નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે અમે આપને જણાવીશું મીઠું, તેનું ધાર્મિક શું મહત્વ છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, સાથે જ મંદિરમાં પ્રદક્ષિણા કેમ ફરવામાં આવતી હોય છે, કેમ ઘંટ વગાડવામાં આવતો હોય છે, તેનું શું વિશેષ મહત્વ રહેલું છે. આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. મીઠાનું શું ધાર્મિક મહત્વ રહેલું છે, મીઠાનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ જેનાથી ઘરમાં જે નકારાત્મક શક્તિઓ હોય છે તેનો નાશ થાય છે, તે તમામ વાતો ચાલો જાણીએ. દૂર થઈ જશે ઘરનો વાસ્તુ દોષ, નકારાત્મક ઉર્જાનો થશે નાશ. એક પ્રયોગથી મજબૂત થઈ જશે કુંડળીનો શુક્ર. દૂર થઈ જશે જિંદગીની દરેક મુશ્કેલીઓ, કેમ કે ખાવાનો સ્વાદ વધારનાર નમક એટલે કે મીઠું બદલી શકે છે તમારી કિસ્મત. જ્યોતિષોનું માનીએ તો ખૂબ જ ચમત્કારિક છે મીઠું. તેના પ્રયોગથી તમારી આસપાસના નકારાત્મક શક્તિઓને નષ્ટ કરી શકો છો. ઘરના નકારાત્મક ઉર્જાને દૂર કરવા સૌથી ઉત્તમ ઉપાયો છે મીઠાના. જીવનમાં ખરાબ કે કાળી શક્તિઓનો પડછાયો હોય અથવા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય, મીઠાના ઉપયોગથી ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે આ સમસ્યાઓ. આવો જાણીએ મીઠાના બીજા કયા ગુણ છે. મીઠું એક ખાસ પ્રકારનું રસાયણ છે જે અનેક પ્રકારનું હોય છે. સમુદ્રી મીઠું અને પહાડી મીઠું મુખ્ય છે. પહાડી મીઠુંને સેંધા નમક પણ કહેવાય છે. વ્રતમાં સેંધા નમકનો ઉપયોગ વધારે થાય છે. જ્યોતિષમાં બંને પ્રકારના મીઠા અલગ અલગ રૂપમાં પ્રયોગ થાય છે. જ્યોતિષમાં મીઠાને શુક્ર અને ચંદ્ર સાથે જોડીને જોવામાં આવે છે. મીઠાના ઉપયોગથી શુક્ર અને ચંદ્રમાં સીધા પ્રભાવિત થાય છે. આમતોર પર મીઠાનો ઉપયોગ ખાવામાં આપણે કરતા હોઈએ છીએ. તમામ લોકોને મીઠાની જ્યોતિષીય ચમત્કારિકતા વિશે જાણકારી નથી હોતી, અને એટલે જ અમે આપને બતાવવા જઈ રહ્યા છે મીઠાના જ્યોતિષ ચમત્કારિક ઉપાયો. મીઠાનો ઉપયોગ કરતા પહેલા આ વાતો પર જરૂર ધ્યાન આપો. રોજબરોજના જીવનમાં મીઠાના ઉપયોગને લઈને વિશેષ સાવધાની રાખવી જોઈએ. મીઠાને હંમેશા કાચના વાસણમાં જ રાખવું જોઈએ. મીઠાને બરબાદ ન કરવું, જમીન પર ન પડે તેનું ધ્યાન રાખવું. મીઠાને સીધા જ કોઈ વ્યક્તિના હાથમાં ન આપો, સંબંધ બગડી શકે છે. નમકીન ભોજન કે મીઠું એ વ્યક્તિના ત્યાં જ ગ્રહણ કરો. નમકીન ભોજન કે મીઠું એવા વ્યક્તિના ત્યાં જ ગ્રહણ કરો જેના સંસ્કાર સારા હોય. મજબૂરી તેમજ દબાણમાં આવીને દરેક વ્યક્તિનું મીઠું ગ્રહણ કરવું ન જોઈએ. જ્યોતિષ શાસ્ત્રનું મતે મીઠાના અલગ અલગ પ્રકારના ઉપયોગથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર વધારવો હોય અને અથવા કુંડળીના ગ્રહોને મજબૂત કરવા હોય તો આ બધી દશામાં મીઠાનો ઉપયોગ વિશેષ પ્રભાવશાળી હોય છે. તો દેખો કે કેવી રીતે મીઠાના ઉપયોગથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિવિધ ઉપાયો કરી શકાય. કુંડળીમાં ચંદ્રમા નબળો હોય તો સમુદ્રી મીઠાનો ઉપયોગ ન કરવો. સિંધવ મીઠાનો ઉપયોગ લાભકારી થશે. મંગળ નબળો હોય તો સમુદ્રી મીઠાનો ઉપયોગ કરવો. ઘરમાં મીઠાના પાત્રમાં લવિંગ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. પાણીમાં મીઠું નાખીને ઘરમાં પોતું કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. ધર્મ અને આધ્યાત્મથી જોડાયેલા તમામ કાર્યોમાં મીઠાનો ચમત્કારિક પ્રયોગ હોય છે. જો તમારા ઘરમાં કે જીવનમાં નકારાત્મક ઉર્જા હોય તો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો જલ્દી જ મીઠાનો જ્યોતિષીય ઉપાય કરો જે તમારા માટે લાભકારી હશે. ધર્મલોક ડેસ્ક, GSTV. મંદિરમાં આપણે ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ, સાથે જ મંદિરમાં આપણે ઘંટ પણ વગાડતા હોઈએ છીએ. ઘંટ વગાડવાનું શું મહત્વ છે, કેમ પ્રદક્ષિણા ફરવામાં આવે છે, તેનું શું વિશેષ મહત્વ રહેલું છે, ચાલો જાણીએ. કોઈ પણ મંદિરમાં આપણે જઈને ભગવાનને યાદ કરતા પહેલા આપણે સૌ ઘંટ વગાડીએ છીએ, કારણ કે ઘંટ મંદિરોની ઓળખ ગણાય છે. પહેલાના સમયથી બધા જ મંદિરોમાં ફરજિયાતપણે ઘંટ લગાવવામાં આવતો. મંદિરમાં ઘંટ વગાડવાની પાછળ કેટલાય કારણો જણાવવામાં આવ્યા છે. ઘંટનાદ વિના સંપૂર્ણ નથી થતી આરતી. ઘંટનાદથી થાય છે નકારાત્મકતા દૂર. વાતાવરણને પવિત્ર અને પાપનષ્ટ કરનાર છે ઘંટનો નાદ.
શુભતાનું પ્રતીક છે ઘંટ. ભગવાનની આરતીમાં જાત જાતના વાદ્યયંત્ર વગાડવામાં આવે છે. દેવી દેવતાઓની આરતી ઘંટનાદ વિના સંપૂર્ણ નથી થઈ શકતી. જો કોઈ વ્યક્તિ નિયમિતપણે આરતીના સમયે કોઈ મંદિરે જાય છે તો તેની બુદ્ધિ તેજ થાય છે. ઘંટથી નીકળવાવાળા દીર્ઘ સ્વર આપણા મસ્તિષ્ક પર ઊંડી અસર કરે છે. ઘંટથી નીકળવાવાળી ધ્વનિ આપણી આજુબાજુના વાતાવરણની સાથે સાથે આપણા શરીરમાં પણ વિશેષ સ્પંદન ઉત્પન્ન કરે છે. મંદિરમાં વાગતા નાના મોટા તમામ ઘંટની ધ્વનિ વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. વાતાવરણમાં હંમેશા કેટલાય સૂક્ષ્મ જીવાણુઓ વિદ્યમાન હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. મંદિરમાં સતત એક લયમાં ઘંટનાદ વાગવાના લીધે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ધ્વનિ આ જીવાણુઓને નષ્ટ કરી દે છે. પુરાણો મુજબ મંદિરમાં ઘંટ વગાડવાથી માનવજાતિના જન્મોજન્મના પાપ નષ્ટ થઈ જાય છે. નિયમિતપણે આરતી કરવા પર અને સતત ઘંટ વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની પ્રતિમાઓમાં ચેતના ઉત્પન્ન થાય છે. આવી પ્રતિમાઓની પૂજા વધુ પ્રભાવશાળી અને ઝડપી ફળ પ્રદાન કરવાવાળી હોય છે. મંદિર હોય કે ઘર, પણ પૂજાના સમયે આપણે ભગવાનની પરિક્રમા ચોક્કસ કરીએ છીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે શા માટે ભગવાનની પ્રદક્ષિણા કરીએ છીએ? પરિક્રમા કરવાથી કયા પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે? કયા દેવી દેવતાઓની કેટલી પરિક્રમા કરવી જોઈએ? હકીકતમાં ભગવાનની પરિક્રમાનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. વિદ્વાનોના મતે ભગવાનની પરિક્રમાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, સુરક્ષા પ્રાપ્ત થાય છે, પાપોનો નાશ થાય છે. પરિક્રમા કરવાથી વ્યવહારિક અને વૈજ્ઞાનિક રીતે વાસ્તુ અને વાતાવરણમાં ફેલાયેલી હકારાત્મક ઉર્જા સાથે જોડાય છે. મંદિરમાં ભગવાનની મૂર્તિ ચારે તરફ હકારાત્મક ઉર્જાથી ઘેરાયેલી હોય છે. અહીં મંત્રોનું ઉચ્ચારણ, શંખ, ઘંટ વગેરે અવાજોથી હકારાત્મક ઉર્જા પેદા થયેલી હોય છે. ભગવાનમાં જ સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે. તેનાથી જ સમગ્ર જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. ભગવાનની પરિક્રમા કરી આપણે સમગ્ર સૃષ્ટિની પરિક્રમા કરી દીધી તેવું માની શકીએ છીએ. શાસ્ત્રોક્ત પરંપરાઓમાં દેવી દેવતા વિશેની પરિક્રમાની સંખ્યા પણ બતાવવામાં આવી છે. જેવા કે શિવલિંગ કે શિવલિંગની અડધી પરિક્રમા, ભગવાન વિષ્ણુની 4, દેવીની 1 પરિક્રમાનું મહત્વ બતાવ્યું છે. પરંતુ સુવિધા માટે દેવતાઓની પરિક્રમા સમસંખ્યા જેમ કે 2, 4 અને દેવીઓની વિષમ સંખ્યા જેમ કે 1 અને 3ની સંખ્યા કરવાની પણ માન્યતા છે. પૂજાનો પ્રકાર કોઈ પણ હોય તેમાં શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે. શ્રદ્ધા વિના પરિક્રમા પણ નિષ્ફળ થઈ જાય છે. કારણ કે આ જ શ્રદ્ધાનો ચમત્કાર હતો જેના બળે ભગવાન ગણેશે સંપૂર્ણ બ્રહ્માંડને શિવ અને શક્તિનું સ્વરૂપ માની પોતાના માતા પિતાની જ પરિક્રમા કરી અને સ્વયં માતા પિતાએ જ તેમને સૌથી પહેલા પૂજ્ય થવાનું આ વરદાન આપ્યું. હવે વાત કરીએ કપૂર પ્રગટાવવાની. કપૂર પ્રગટાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવી દેવતાઓની સમક્ષ કપૂર પ્રગટાવવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. પિતૃદોષ કે કોઈ પણ પ્રકારના ગ્રહ દોષની અસર થતી નથી. કપૂર બાળવાથી વાતાવરણ પવિત્ર અને સુગંધિત બને છે. એવા વાતાવરણથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે. કપૂરના પ્રભાવથી ઘરનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. તેની મહેકથી આપણા વિચારોમાં પણ સકારાત્મકતા આવે છે. ધાર્મિકતા સાથે કપૂર બાળવાનું વૈજ્ઞાનિક મહત્વ છે. કપૂર એક સુગંધિત વસ્તુ છે. તેને બાળવાથી કપૂરની સુગંધ વાતાવરણમાં તેજીથી ફેલાઈ જાય છે. તેથી વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ જીવ નષ્ટ થઈ જાય છે. જો તમે રાતે સૂતા પહેલા કપૂર બાળીને સૂતા હો તો તેનાથી ચમત્કારિક રીતે સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે. આમ કરવાથી અનિદ્રાની ફરિયાદ પણ દૂર થઈ જાય છે અને ખરાબ સપના પણ નથી આવતા. એટલે કે મંદિરમાં પ્રદક્ષિણા કરવાથી, ઘંટ વગાડવાથી અને કપૂરને પ્રગટાવવાથી આપણે ઘણા લાભ થાય છે. સાથે જ આ જ વસ્તુઓ આપણને ભગવાનની નજીક પણ લઈ જાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. સાથીઓ કેમ કરવામાં આવતો હોય છે? સાથીઓ શું દર્શાવે છે? શેનું પ્રતીક છે સાથીઓ? અને હિન્દુ ધર્મમાં કેમ આટલું મહત્વ ધરાવે છે સાથીઓ? ચાલો જાણીએ. સ્વસ્તિકનું પ્રતીક સૌભાગ્યનું સૂચક માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં સ્વસ્તિકના પ્રતીકને ભગવાન વિષ્ણુનું સ્થાન અને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ચંદન, કુમકુમ અથવા સિંદૂરથી સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી ગ્રહ દોષ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં સ્વસ્તિકનું પ્રતીક લગાવવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
સ્વસ્તિક ભારતીય સંસ્કૃતિનો એક અદ્વિતીય મંગલ પ્રતીક છે. સ્વસ્તિક શબ્દ સુ અસ ધાતુમાંથી બનેલો છે. સુ એટલે સારો, કલ્યાણમય, મંગલ અને અસ એટલે સત્તા, અસ્તિત્વ. સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને તેનું પ્રતીક એટલે સ્વસ્તિક. જ્યાં જ્યાં શ્રી લક્ષ્મી હોય ત્યાં શોભા છે, સુસંવાદ છે, પ્રેમ, ઉલ્લાસ, જીવનનું ઔર્ય અને વ્યવહારનું સૌહાર્દ દેખાય છે. ત્યાં ત્યાં સ્વસ્તિ ભાવના છે. સ્વસ્તિ ભાવનામાં જ માણસોનો અને વિશ્વનો વિકાસ રહેલો છે. સ્વસ્તિક અતિ પ્રાચીન માનવો દ્વારા નિર્માણ કરેલું સર્વપ્રથમ ધર્મ પ્રતીક છે. એક સીધી રેખા અને તેના પર જ એટલી બીજી લાંબી કોણીય રેખા સ્વસ્તિકના મૂળની આકૃતિ હતી. સીધી રેખા જ્યોતિર્લિંગનું સૂચન કરે છે. જ્યોતિર્લિંગ વિશ્વની ઉત્પત્તિનું મૂળ કારણ છે. ત્રાંસી રેખા વિશ્વનો વિસ્તાર કરે છે. ઈશ્વરે વિશ્વનું નિર્માણ કર્યું એવો સ્વસ્તિકનો મૂળ ભાવાર્થ છે. સ્વસ્તિકની 4 ભુજાઓ એટલે કે ભગવાન વિષ્ણુના 4 હાથ. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પ્રાચીન કાળથી સ્વસ્તિકનું મહત્વ પ્રસ્થાપિત થયું છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ સ્વસ્તિકને પૂજનીય મનાયું છે. સ્વસ્તિક શાંતિ, સમૃદ્ધિ તેમજ માંગલિકતાનું પ્રતીક છે. ભારત વર્ષમાં ઉપરાંત જર્મનીમાં પણ સ્વસ્તિકનું પ્રતીક પ્રસિદ્ધ છે. સનાતન ધર્મને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. ધર્મનો વેદો અને પુરાણોમાં ઉલ્લેખનીય સિદ્ધાંતો અને ધાર્મિક પરંપરાઓનું અનુસરણ કરવામાં આવે છે. સનાતન ધર્મના પ્રતીક પૂજા કે કોઈ પણ ધાર્મિક સ્થાન પર જોવા મળતા હોય છે. કોઈ પણ ધાર્મિક કાર્યમાં સ્વસ્તિક અવશ્ય સંમલિત કરવામાં આવે છે, કારણ કે સ્વસ્તિકને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ મનાય છે. પૂજા કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા જતા સમયે ત્યાં તે સ્થાન પર સ્વસ્તિક બનાવવામાં આવે છે. આ પ્રાચીન કાળથી જ મંગળનું પ્રતીક રહ્યું છે. સ્વસ્તિકની આકૃતિ દરેક દિશાઓને પ્રદર્શિત કરે છે, જેનો અર્થ છે કે દરેક દિશાઓમાં દરેક લોકોનું કલ્યાણ થાય અથવા સ્વસ્તિકના માધ્યમથી લોક કલ્યાણની ભાવના પ્રગટ કરવામાં આવે. ઋગ્વેદમાં સ્વસ્તિકની 4 ભુજાઓ 4 દિશાઓની ઉપમા આપેલી છે અને તેને સૂર્યનું પ્રતીક કહેવાયું છે. અનેક ધર્મ ગ્રંથોમાં સ્વસ્તિકને બ્રહ્માના 4 મુખ, 4 ભુજાઓ અને 4 વેદોનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય સ્વસ્તિકને સંપૂર્ણ મનુષ્ય જીવનનો નિચોડ માનવામાં આવે છે, જેમ કે 4 યુગ, 4 વર્ણ, 4 આશ્રમ અને 4 પુરુષાર્થ અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીક બતાવવામાં આવ્યું છે. સ્વસ્તિક 2 પ્રકારના હોય છે. પ્રથમ તેમજ વામવર્ત પ્રથમ સ્વસ્તિકમાં ભુજાઓ આગળની તરફ હોય છે, જેને ભારતીય સભ્યતામાં શુભ માનવામાં આવે છે. તો ત્યાં જ વામવર્તમાં સ્વસ્તિકની નોક પાછળની તરફ હોય, જેને શુભ માનવામાં આવે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.